લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પૂર્વમાં ઔડાની મેગા દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં 4.5 કિલોમીટર વિસ્તારોમાંથી કાચા પાકા દબાણોની દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. કલોલના પૂર્વ ભાગમાં વિકસિત થતી ટીપી સ્કીમ નંબર 3માં ઔડા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બનેલા બાંધકામો, ફૂટપાથ અને રસ્તા પર આવેલી કાચા પાકા દુકાનો સહિતના 35થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 4.5 કિલોમીટર 80 ફૂટ રોડને દબાણ મુક્ત કરવાની કામગીરી ઔડાની ટીમે સવારના સમયથી જ માણસા રોડ, સૈજ ગરનાળા, માનસરોવર સુધી ફેલાયેલા લગભગ 4.5 કિલોમીટર લાંબા 80 ફૂટના રોડ પર કાર્યવાહી શરૂ કરી હતી. રોડના બંને બાજુ વર્ષો જૂના ટેમ્પરરી શેડ, હેન્ડ કાર સ્ટોલ, ગેરકાયદેસર કાચા મકાનો અને ખાણા ખરીદીના પાકા દબાણો બન્યા હતા, જેના કારણે રસ્તો સંકળાયો હતો, ટ્રાફિક અવરોધ સર્જાયો હતો અને સ્થાનિક વિકાસ પ્રોજેક્ટો અટવાયા હતા. ઔડા દ્વારા 2 જેસીબી અને પોલીસ બંદોબસ્તની હાજરી સાથે કામગીરી હાથ ધરાઈ હતી. સ્થળ પર યુજીવીસીએલ તેમજ કલોલ પોલીસ સ્ટાફે પરિસ્થિતિ નિયંત્રિત રાખી હતી. 5 દિવસનું પ્લાન્ડ મેગા ડ્રાઈવમાં ઔડા અધિકારીઓના જણાવ્યા મુજબ કામગીરી આગામી 5 દિવસ સુધી સતત ચાલશે. ટીપી 3 વિસ્તારમાં આવેલા 12 મીટર, 18 મીટર અને 24 મીટરના રસ્તાઓને પણ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવશે. આ કામગીરીનો ઉદ્દેશ્ય કલોલના પૂર્વ ભાગને પ્લાન મુજબ વિકસાવવા તેમજ ભવિષ્યમાં શરૂ થનારી રોડ, લાઇટિંગ, ડ્રેનેજ, ગટર લાઇન અને વોકિંગ ટ્રેક જેવા પ્રોજેક્ટો માટે જગ્યા ફાળવવાનો છે. દબાણની કામગીરીને લઈને કેટલાક સ્થળોએ લોકો દ્વારા દબાણો સ્વયંભૂ દૂર કરવાની કાર્યવાહી પણ જોવામાં આવી હતી. ઔડાએ અગાઉ જ નોટિસ આપી હતી, જેમાં દબાણ સ્વયંભૂ દૂર કરવાની અપીલ કરવામાં આવી છે. ટીપી સ્કીમનું ઝડપી અમલીકરણ, ગેરકાયદેસર દબાણો દૂર થતાં ટ્રાફિક સુગમ બનશે, શહેરોને પૂર્વ વિસ્તારના પ્લાન મુજબ વિકસશે અને રોજિંદા અવરજવર સરળ બનશે. લક્ષ્ય ન્યૂઝ રિપોર્ટર સંજય નાયક. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની કલોલ મુકામે આવેલી ટીપી સ્કીમ 3 જે આરસોડિયા સહિત અને કલોલના વિસ્તારમાં બનેલી છે, જેમાં આજે ઔડા દ્વારા 80 ફૂટના રોડનું અમલીકરણ ચાલુ કરવામાં આવ્યું છે. આ રોડ માણસા રોડથી સહીજ ગરનાળા થઈ અને માનસરોવર બાજુ નીકળે એ રીતે આયોજન કરેલું છે. 80 ફૂટના રોડમાં અંદાજિત 35 થી 40 કાચા પાકા મકાનો આવેલા છે, જેનું દૂર કરવાની કામગીરી હાલમાં જારીમાં છે. અંદાજિત 4 થી 4.5 કિલોમીટરનો ટોટલ રસ્તો છે, જે ખુલ્લું કરવામાં આવશે. ક્રમ 5 દિવસ ચાલુ રહેશે, જેમાં 12 મીટરના રોડ, 24 મીટરના રોડ ખોલવામાં આવશે.